નમસ્કાર મિત્રો, હું 30 વર્ષની છું અને વિધવા છું. મારા પતિના 3 વર્ષ પહેલાં અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યારથી હું મારા દીકરા સાથે એક નાનકડા ગામમાં એક ઝૂંપડામાં રહું છું. મારા સાસરિયા શહેરમાં રહે છે, પણ તેઓ મને એક વિધવા તરીકે સ્વીકારવા તૈયાર નથી. ગામના લોકોના નજારો અને ટાણા મારા જીવનમાં એક ભાગ બની ગયા છે. વિધવા છે, એકલી રહે છે, નાની ઉંમરમાં શું કરશે, આવા શબ્દો હું રોજ સાંભળું છું, પણ હું હાર માનવાની નથી. હું ગામમાં દરજી કામ ચલાવું છું, બાળકોના કપડાં સીવું છું અને મારા દીકરાની શાળાની ફી ભરવા માટે દિવસ રાત મહેનત કરું છું. મારા જીવનમાં સંકોચથી ભરેલું છે, પણ દીકરાની હસીને નાનકડા સપના મને આગળ વધવાની હિંમત આપે છે. આજે હું ગામના બજારમાં બાળકોના કપડાં વેચવા ગઈ હતી. દીકરાની શાળાની ફી બાકી અને મારે થોડા પૈસા એકઠા કરવા હતા, પણ બજારમાં ગ્રાહકો ઓછા હતા અને મારા હાથથી સીવેલા કપડાની કોઈ ખરીદી કરવા તૈયાર ન હતું. લોકો કહેતા તો આ સાદા છે, શહેરમાંથી તૈયાર કપડાં લઈ આવીશું. મારું દિલ તૂટી ગયું. હું આખો દિવસ બેસી રહ્યા બાદ પણ એક જોડી કપડાં ના વેચાય. દીકરા મારી બાજુમાં બેઠો હતો, ભૂખ્યો અને થાકેલો. મેં તેને થોડું પાણી પીવડાવ્યું, પણ મારી પોતાની ભૂખ તો હું દબાવી રહી હતી. સાંજ થઈ ગઈ અને બજાર ખાલી થવા લાગી. હું દીકરાના હાથ પકડીને ઘર તરફ ચાલવા લાગી, પણ મનમાં ચિંતા હતી. શાળાની ફી, ઘરનું ગુજરાન, દિવસનું દીકરાનું ભવિષ્ય, બધું મારા માથે હતું. રસ્તામાં કારનો અવાજ આવ્યો. હું ચોંકી ગઈ. ગામમાં કાર ભાગ્યે જ આવતી હતી. કારમાંથી એક યુવાન ઉતર્યો અને તેનો ચહેરો ચાંદનીમાં સ્પષ્ટ દેખાય. તે બોલ્યો, ભાભી, આટલી રાતે બાળકોને લઈને ક્યાં જાઓ છો? રસ્તો ખતરનાક છે, ચાલો હું તમને ઘરે મૂકી દઉં. મેં ધ્યાનથી જોયું. છોકરો ગામનો જ હતો, પણ શહેરમાં રહેતો હતો. એક આઈટીઆઈ એન્જિનિયર હતો અને થોડો દિવસો માટે ગામમાં પોતાના પરિવારને મળવા આવ્યો હતો. હું તેને ઓળખતી હતી, કારણ કે તેની માતા ગામની આંગણવાડીમાં કામ કરતી હતી. મેં ખચકાતા કહ્યું, ના, હું પગપાળવા જઈ, પણ તે અડગ ગયો હતો. ભાભી, આટલી રાતે આ બાળકો સાથે રસ્તા સુરક્ષિત નથી, ચાલો કારમાં બેસી. તેની નમ્રતાને ગ્રાહક જોઈને હું કાચમાં બેસી ગઈ. રસ્તામાં તેણે દીકરા સાથે વાત કરી. તે હસવા લાગ્યો અને મારું મન થોડું હળવું થયું, પણ હું રડવા લાગી. તે ચિંતિત પૂછ્યું, શું થયું ભાભી, રડો છો શા માટે? મેં રડતા રડતા કહ્યું, દીકરાની શાળાની ફી બાકી છે. આજે બજારમાં કપડાં વેચવા ગઈ હતી, પણ એક જોડી પણ ન વેચાયા. ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે અને ગામના લોકોના ટાણા તો રોજ સાંભળવા પડે છે. તેણે શાંતિથી મારી વાત સાંભળીને તેના દીકરાના માથે હાથ ફેર્યો અને બોલ્યો, ચિંતા ના કરો, હું મદદ કરીશ. મેં તરત જ કહ્યું, ના, હું તમારી પાસેથી પૈસા નહીં લઉં. પણ તેને હસીને કહ્યું, આ ઉપકાર નથી, હું તમારા કપડાં ખરીદું છું. તમારા દીકરા માટે નવા કપડાં જોઈએ અને ફ્રી, ચિંતા ન કરો. તે ખિસ્સામાંથી 1000 રૂપિયા કાઢીને મારા હાથમાં મૂક્યા. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું બોલી, આ હું કેવી રીતે લઉં? તે બોલ્યો, આ લેવડ દેવડ છે, તમે મારા માટે કપડાં સીવજો એટલે બસ. અમે ઘરે પહોંચ્યા. તે દીકરાને ખભે ઉચકીને ઘરની અંદર મૂક્યો અને તેણે કહ્યું, જો કોઈ જરૂર હોય તો મને કહેજો, હું થોડા દિવસ ગામમાં રહું છું. હું આભારથી ભરાઈ ગઈ અને દીકરાને સુવડાવ્યો. થોડું ખાવાનું બનાવ્યું ને પથારીમાં પડી, પણ ઊંઘ ન આવી. છોકરાની દયા અને નમ્રતા મારા મનમાં ઘર કરી દઈ. બીજા દિવસે હું દીકરાની ફી ભરવા શાળાએ ગઈને શિક્ષકે કહ્યું, તું ખૂબ હિંમતવાળી છે, તારો દીકરો ખૂબ સારો ભણે છે. આ સાંભળીને મને થોડું ગર્વ થયું, પણ ગામના લોકોનો નજારો બદલાતો નથી. એકલી વિધવા, આટલી નાની ઉંમરમાં કોણ જાણે શું કરે છે, આવા શબ્દો મને રોજ સાંભળવા મળતા. હું ચૂપચાપ સહન કરતી, કારણ કે મારે દીકરાનું ભવિષ્ય બનાવવું હતું. થોડા દિવસો બાદ એક સાંજે આંગણવાડીનો છોકરો મારે ઘરે આવ્યા. તેને હાથમાં એક થેલી હતી. તે બોલ્યો, ભાભી, આ તમારો દીકરા માટે નવા પુસ્તકો અને થોડી ચોકલેટો જ છે, તે જોઈએ. દીકરો ખુશીથી ઝૂમી ઉઠ્યો. મેં ચા બનાવીને અમે બેસીને વાતો કરવા લાગ્યા. તેણે કહ્યું, હું શહેરમાં એક આંટીની કંપનીમાં કામ કરું છું, પણ મને ગામની સરળતા ગમે છે. તમે એકલા આટલો સંભાળો છો તો ખરેખર પ્રશ્નલીય છે. મેં હસીને કહ્યું, બસ દીકરા માટે બધું જ કરું છું. તે બોલ્યો, પણ તમે પોતાના પણ ધ્યાન રાખો છો, તમે ખૂબ હિંમતવાળા છો. તેને શબ્દ મારા દિલમાં સ્પેસ ગયા અને ઘણી વાતો કરી. તેને આધુનિક
વિચારસરણી અને ગામ પ્રત્યેનો પ્રેમ જોઈને મને લાગ્યું તે બધાની અલગ છે. થોડા દિવસોમાં તે રોજ મારા ઘરે આવવા લાગ્યો. તે દીકરો સાથે રમતો, તેને ભણવાનો અને મારી સાથે ગામની સમસ્યાઓ વિશે વાતો કરતો. એક દિવસ તેણે કહ્યું, ભાભી, હું ગામના એક નાનું ટેલરિંગ યુનિટ શરૂ કરવા માંગુ છું. તમે તેમાં મારી સાથે કામ કરશો? તમારી કળા ખૂબ સારી છે અને શહેરમાં આવા હેન્ડમેડ કપડાની ડિમાન્ડ છે. કે ખચકાતા હા પાડી. તેણે ગામના એક નાની યુટ્યુબ શરૂ કર્યું અને હું તેમાં જોડાઈ. મારા સિવેલ કપડાં શહેરમાં વેચાવા લાગ્યા અને ધીમે ધીમે મારી આવક વધવા લાગી. પણ ગામના લોકોનો નજારો બદલાતો નથી. આ વિધવા આટલી આગળ કેવી રીતે નીકળ? તેના સાથે શું ચાલે છે? આવા ટાણા વધવા લાગ્યા. પણ એક દિવસ ગામની પંચાયતમાં મારા વિશે ચર્ચા થઈ. ગામના કેટલાક લોકોએ કહ્યું, વિધવા હોવા છતાં એક પુરુષ સાથે આટલી નજીક રહે છે, આ યોગ્ય નથી. છોકરો પંચાયતમાં જઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે એક મહેનતુ સ્ત્રી છે. તે પોતાના દીકરા માટે જીવે છે. તમે તેની મદદ નથી કરતા તો ઓછામાં ઓછું તેને પાછળ ટાણા ન મારો. હું તેની મદદ કરું છું કારણ કે હું તેની હિંમત અને સન્માનની કદર કરું છું. તેની વાત સાંભળીને ગામના ચૂપ થઈ ગયા, પણ કેટલાકનું વર્ણન બદલાયું જ ન. એક જ સાંજે જ્યારે હું ઇન્ટરમાં કામ કરતી હતી, તેણે મારા હાથ પકડ્યો. તેને બોલ્યો, ભાભી, હું ઘણા દિવસથી તમને કંઈ કહેવા માંગુ છું. મને તું ખૂબ ગમે છે. તું તારી હિંમત, તારી મહેનત ને તારા દીકરાના પ્રત્યે પ્રેમ જોઈને તારી સાથે જીવન વિતાવવા માંગુ છું. હું તારા દીકરાને પોતાની દીકરા માનું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી આંખોમાં આંસુ આવી ગયા. વિડીયો પૂરો જોવા બદલે ધન્યવાદ મિત્રો.